વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? છે અમારું બધું. આનું એક જ કામ છે, ખાવું પીવું ને હુવું. અટાણે જો આ ખાઈ પીને હુઈ ગયું ખુરશીમાં. હાલો તમને હવે અમારો બગીચો બતાવું. તો આ છે અમારા આંબા અને 3 નારિયેળ છે. એમાં એકમાં આવે છે નારિયેળ ને 2માં નથી આવતા. તો આંબા મધ બેઠું. તો આ છે લીમડો મીઠો. હાલો હવે તમને આગળ બધું બતાવીએ અમે. આ બીજો આંબો હે નાનો. આ વરસાદના લીધે ખોદીનો બળી ગયો. અને આ છે અજમા, ભજીયામાં નાખવાના સ્પેશિયલ. અને આ છે સીતાફળ. જો આમાં સીતાફળ જો કેમ આવ્યા. જો આ એ સીતાફળ છે, બીજી સીતાફળ, બે સીતાફળ છે. ચાલો તમને આગળ બતાવીએ હવે. તો આ બધા છે લીમડા એટલા ઉગી પડ્યા જો અહીંયા. ચાલો આગળ બતાવીએ. આ છે કેરનું ઝાડ. એવડું થઈ ગયું, નાનું હાવ હતું. આ લીંબુડી, એમાં લીંબુડી આવ્યા. આ બીજો લીમડો. હાલો આગળ બતાવીએ તમને. આ મોટો બધો લીમડો છે, બધાથી મોટામાં મોટો લીમડો. આ આંબલીનું ઝાડ છે અહીંયા. આમાં જો અહીંયા ફૂલે આવી ગયા. આ છે અમારો આંબો વાવી ગયેલો હતો, 3-4 વર્ષ થઈ ગયા. કેસર આંબો હતો, અત્યારે એવડો મોટો થઈ ગયો. અને આ છે અમારી જામફળી, 2 મહિનામાં આવડી મોટી થઈ ગઈ. આ છે જાસૂદ. જાસૂદ એ 2 મહિનામાં થઈ ગયો આવડી મોટું, જેમાં ફૂલ આવે છે લાલ કલરના. આ બીજી લીંબુડી. આ બીજી ત્રીજી લીંબુડી. એમાં ઘણા બધા લીંબુ આવ્યા. અહીંયા ઘણા લીંબુ છે ઉપર ને બધે ઘણા લીંબુ છે. આમાં પાન કરતા જો આજુ વખતે તો લીંબુ વધી ગયા છે. આમાં લીંબુ જ દેખાય, પાન તો કઈ દેખાતા જ નથી. અહીંયા જો આ લીલું છમ ફળ ઉગી ગયું. વાળાનો દેખાવ આવે એટલે કાંઈ ન ઘટે. ખેતર બનાવ નાખ્યું, બગીચાની બદલે ખેતર બનાવ નાખ્યું. તો હાલો હવે આપણે મેળીએ જઈએ, ત્યાંથી બધું સીન બતાવીએ તમને. ઉપરથી દેખાય છે વાતાવરણ આવું. કમેન્ટમાં કહેજો કેવું દેખાય છે, તમે જો. એનો વ્યૂ કાંઈ અલગ જ આવે છે. તો એનો વ્લોગ હું તમને બીજા વ્લોગમાં બતાવી, તો તમે ચેક કરો. તો આ અમારું બધું જો નખરા કરવા માંડે ઘડીકમાં. જો ગેલ કરે. ચાલો તમને બીજું વસ્તુ બતાવીએ. તો પેલા છે ને ફૂલ ખીલી ગયેલા હતા, તો તમને હવે ફૂલ બતાવી દઉં. જો
તમને બતાવતા ભૂલી જ ગયો. અહીંથી અમારા વાડામાંથી દેખાય છે 300 વર્ષ જૂની નિશાળ. તો ચાલો તમને બતાવીએ. તો જો આમ સામે દેખાય. આપણે એનો બ્લોગ બનાવીશું, તમને ઉપર જઈને બધું બતાવીશું ત્યાં. આ જો લીંબુ. તો કેવો લાગ્યો તમને અમારો બ્લોગ? જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ફરી મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય રામાપીર.